જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ બધા અશ્વપ્રેમીઓ માતા અશ્વપ્રેમીઓને મારા જય દ્વારકાધીશ મિત્રો। આ જોઈ જવા આપણે ગાંડી ઘોડીના જીવ્યું છોકરું ચડાવવાનું છે, કેમ કે જેવો જેવો મિત્રો ચોકડે છે ને મિત્રો એ માનતી નથી, એટલા માટે એને જીવ્યું છોકરું ચડાવવું પડે અને ખાણીયામાં બહુ તોફાન કરે પછી, એટલા માટે એને દવા સેવન ચડાવવાનો છે। એટલે હજી તો આમાં બહુ કાર્યવાહી કરવી પડશે આપણે મિત્રો, કારણ કે જીવ્યું છોકરું ચડાવવું પણ આમાં મોતનો ખેલ છે। અને તમને ખબર ને ગાંડી જોઈ જાઓ મિત્રો, જોઈ જાઓ તમે એના ખાલી ખ્યાલ જોવો તમે તમે જોવો ખાલી આમ જોઈ જાઓ મિત્રો, ખાલી જીવ્યા છોકરા તમે ખાલી છોકરું બતાડે તો ફાઇનલી બહાર કાઢી રાખી છે, કારણ કે ઘરની અંદર બહુ તોફાન કરે, એટલા માટે તમને બીજાથી મિત્રો બહારથી આપણો વ્લોગ દેખાડ્યો છે। હવે તમે જોઈ જાઓ એને સામાન બાંધવાનો છે આપણે, તમે જોઈ જાઓ કોઈ વાત આવે નહીં અને એને થાંભલો લેવો પડે। તમે જોઈજો મિત્રો તો કેમ કરે છે એ થોડી ગાંડી તો ગાંડી છે ભાઈ, જોઈ જાઓ દોસ્તો ફાઇનલી આપણે ઘોડીનો સામાન બંધાઈ રહ્યો છે। જોઈ જાઓ તમારે હાથથી એને કેમ સામાન બાંધવો પડે વિચારતો મિત્રો, આપણા વિશુભાઈ અશ્વપ્રેમી છે એ સામાન બાંધી રહ્યા છે તમારા હાથથી, તમે જોઈ જાઓ ખાલી મિત્રો, જોઈ લો છેલ્લે ઉડી જોવાનું સુખતા નહીં હોય ને બહુ મજા આવશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે તમે જોઈજો આપણે જોઈ જાઓ મિત્રો સામાન બંધાય છે આપણે, જોઈ જાઓ સામાન એને કેમ ચડાવવો પડે તો તમે મિત્રો જોઈ લીધી છે। આપણી જૂની અને જાણીતી ઘોડીઓ કઈ ઘોડી તક આપવાવાળી ગાંડીઓ અશ્વપ્રેમી મિત્રો, જોઈ જાઓ તમે ફૂલ કજાડી ઘોડી કૂદવામાં નંબર 1, જોઈ જાઓ મિત્રો બધી રીતે, જોઈ જાઓ સામાન એને કઈ રીતે ચડાવવા પડે, જોઈ જાઓ ખાલી મિત્રો ટંગ હવે બંધાઈ રહ્યો છે, ટંગ બાંધીને આપણે આગળ થોડીક આંખશું, તમને જોવાની બહુ ખૂબ મજા આવશે, એટલે છેલ્લે સુધી જોયા કરજો મિત્રો। જોઈ જાઓ મિત્રો ફાઇનલી આપણે ઘોડીનો સામાન બંધાઈ ગયો છે, તમે જોઈ જાઓ આપણે એના ખેલ આંકવાની છે થોડીક આપણે મિત્રો, ઘણા ટાઈમથી બાંધી હતી, આજ આપણે એમ થયું બ્લોગ ઉતારવી મિત્રો, તમને મનોરંજન જેવું વ્યક્ત રજૂ કરવી। જોઈ જાઓ મિત્રો ટંગ બંધાઈ ગયો આપણે, જોઈ દો મિત્રો આવી રહી છે, ફાઇનલી આપણે આંકવા જવાની છે। હવે તમે જોઈ દો મિત્રો એના ખાલી તોફાન તમે જોઈજો, હવે તમને ખબર પડશે આની માથે બેઠવા માટે મિત્રો કલેજું જોવે અને જેવા તેવા છોકરે નથી કાઢતી, જોઈ દેજો મિત્રો એને જીવ્યું છોકરું ચડાવેલું છે આપણે, જોવો મિત્રો જોવો, જોઈ દો આવે છે, જોઈ દો મિત્રો તમે તોફાન જોઈ દો મિત્રો, જોવો જોવો તમે કેમ કરે તો સીધી તો હાલતી જ ન મિત્રો, હજી જોઈ દો તમે 10 અવર બે ગયો મિત્રો, તમને 10 ને લઈને જાઓ પછી ઈવડી મિત્રો ગાંડી છે આપણે, જોઈ દો મિત્રો તમે જોઈ દો, તોફાન તમે જોઈ દો મિત્રો, નગરી સીધી નહીં હાલે મિત્રો, કારણ કે ઘૂમસળિયું માર્યા કરશે મિત્રો, તમારા હાથથી જોઈ જાઓ તમે, હવે જોઈ જાઓ એના તોફાન તમે જોઈ જાઓ ખાલી, જોઈ જાઓ અને બીજી વાત મને યાદ આવે છે સાહેબ, ફાઇનલી દોસ્તો આજ કુલદીપભાઈ અહેવાલ લઈને આવી રહ્યા છે ગાંડી ઘોડી, કારણ કે બેઠે એટલા માટે નથી આવતા કે જે અહીંયા ઘરને એવું છે અહીંયા છોકરાને વગાડી દેશે, એટલે આપણે ગાંડી તો એનો પાવર તો મુક્ત જ નથી। અને તેથી જામ સાહેબ કહેતા હતા કે એની ઘોડાહરીમાં એક ઘોડી જોઈ, અને મેં એક વાર અને બીજી વાર એમ કીધું નાંગભાઈ ઘોડી બહુ રૂપાળી છે, એ કે બાપુ હવે કાંઈ બોલો તો મારા લોહીના હમશે જામનગર કાલ મોકલાવી દો। આ મજા હતી ભાઈ।